આનંદ મંગલ ઉત્સવ હનીમૂન સનસેટ પોઈન્ટ જઈ આવ્યા છીએ. હવે નક્કી લેક જવાનું છે. નક્કી લેકમાં બોટિંગનો જોઈએ કેવો કોસ્ટ હોય છે ભાઈ. એ પોસ્ટિંગ જોવે અને નક્કી લેકની આજુબાજુમાં છે ને લોકલ માર્કેટ છે, સ્ટ્રીટ. બહુ મજા આવે માર્કેટ છે. આ બધી અમે રિટર્ન આવીએ ને ત્યારે તમને આ બધી દુકાનો બતાવશું, કારણ કે અમારી બૈરા દુકાન સિવાય એને બીજા કોઈમાં ઇન્ટરેસ્ટ જ નથી. અહીંયાથી એન્ટ્રી છે નક્કી લેકની, અને અહીંયા અમારા વર્ણીબેનનું મૂડ બગડી ગયું છે આજે. અને આ છે નક્કી લેકનો એન્ટ્રન્સ દ્વાર. નક્કી ઝીલ મતલબ નક્કી લેક કા એન્ટ્રન્સ દ્વાર છે. આ મસ્ત મજાનું નક્કી લેક જેની તમે રાહ જોઈ રહ્યા હતા, एंट्री ले ली थी। रुकिए रुकिए आ रीते बेसी लीधा है। हरणी कंटिन्यू रड़े छे અને અમારે હવે જવાનું છે નિકી લેક માં, બરાબર છે. લાઈન જેકેટ પહેરી લીધા છે. આનંદ મંગલ ઉત્સવ थैंक यू। रणी मजा આવે છે? હા તો પિયા ત્યાં પેલા પેલી સ્કેડો નોર્મલી નિકી લેક છે ને રાતના સમયે જ આવે. એ શાંતિવાળી જિંદગી અને મસ્ત મજાની લાઈફ ભાઈ. ટિકિટ રીઝનેબલ ભાઈ, 200 રૂપિયામાં પર પર્સન 200 રૂપિયા. મિત્રો નિકી લેકની રાતની દુનિયા એટલી સરસ મજાની છે કે તમારું બોટિંગ રાઈડ અદ્ભુત અનુભવ આપે એવી છે. ખૂબ જ સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો. અને આ મારી નાનકડી ફેમિલી અને એ નાનકડી બોટ પર બેસીને જે અમને મજા આવી છે નિકી લેકમાં, હું તો તમને એ જ સજેસ્ટ કરીશ કે નિકી લેકમાં જ્યારે પણ તમે આવો આબુમાં તો સાંજના સમયે જ આવો. હું તમે જોઈ શકો છો કે અહીંયા સાંજના સમયમાં કેટલો સરસ મજાનો નજારો છે. એકદમ લાઇટિંગથી નિકી લેક સુશોભિત થઈ ગયું છે અને એવી મજા આવે છે કે એની પૂછો ના વાત. અમે જમવાનું ગોતીએ છીએ અને આ લોકો જો અહીંયા એને આ રાઈડની પડેલી છે. જો નિકી લેકની આજુબાજુ જમવાના બહુ બધા ઓપ્શન છે, પરંતુ અમારે જમવું હતું એકદમ સાત્વિક અને કાઠિયાવાડી. તો અમે પહોંચી ગયા છીએ બાજુમાં જ પુરોહિત કરીને ગુજરાતી થાળી. અહીંયા 100-110ની ગુજરાતી થાળી એટલી સરસ મજાની મળે છે કે પેટ ભરીને ખાઈ લઈએ. આવી ખીચડી છે, કઢી છે, શાક, ચોળા. સાત્વિક છે ને પપ્પા? સરસ છે, સારું જમવાનું છે.